આધાર કાર્ડ નહીં, હવે આધાર વગર કાર્ડ બનાવવાનો ધંધો પકડાયો છે। રાજકોટ શહેરમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જ્યાં ફોટોશોપ અને પેઇન્ટના સહારે દસ્તાવેજો વગર સરકારી ઓળખ મળી રહેતી હતી। રાજકોટના રૈયા રોડ પર એક સામાન્ય દેખાતી ઓફિસ, બહાર બોર્ડ પર લખેલું છે જનસેવા કેન્દ્ર। અહીં કોઈ પણ પુરાવા વગર તમારું નામ બદલાઈ શકે, સરનામું બદલાઈ શકે અને કોઈ પણ નકલી ડોક્યુમેન્ટ સાચા બની શકે। ફક્ત 500 થી 700 રૂપિયામાં પેઇન્ટ, આધાર, મેજિક અને ફોટોશોપ જેવી સિસ્ટમનો ઉપયોગ કરીને 6 આરોપીઓ વર્ષોથી સત્તાવાર ડેટામાં ચેડો કરી રહ્યા હતા। રૈયા રોડ પરથી પોલીસે 6 શખ્સને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે। રવિ, બિપિન અને જુગેશ અને બીજા આરોપીઓએ લોકોથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ તેમાં ફેરફાર કર્યો, એને સ્કેન કરીને આધાર વેબસાઇટ પર અપલોડ કર્યા અને તંત્રને સાફ અજાણે રાખી દીધું। પ્રશ્ન એ છે કે ટેકનોલોજી સ્માર્ટ થઈ ગઈ છે કે ગુનેગારો? અને સવાલ એ નથી કે કૌભાંડ કેમ થયું, સવાલ એ છે કે આટલા લાંબા સમય સુધી બનતું કેવી રીતે રહ્યું? શું જનસેવા કેન્દ્રની દેખરેખ UIDAIના અધિકારીઓ કરે છે કે નહીં? અને સૌથી મોટો સવાલ એ છે કે જો એડિટ કરી આઈડી બનાવી શકાય તો દેશની સુરક્ષા કેવી રીતે સુરક્ષિત રહેશે? તંત્ર સામે મોટો સવાલ છે કે આધાર કાર્ડ હવે સુરક્ષિત છે કે નહીં? આવા કૌભાંડ હવે રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। દરેક પ્રકારના કૌભાંડો જોવા મળે છે, ત્યારે હવે આધાર કાર્ડનું પણ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં હવે સીધા પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે વેબસાઇટમાં કોઈ પણ સુરક્ષા છે કે નથી, અને આધાર કાર્ડ જેવા જે સુરક્ષિત ડોક્યુમેન્ટ છે તેમાં પણ હવે કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે। જનસેવા કેન્દ્ર છે કે પછી જળ સાજિશનું કેન્દ્ર? જનસેવા કેન્દ્રની અંદર જ હવે સાચા ડોક્યુમેન્ટને જે બનાવવામાં આવી રહ્યા છે, નકલી ડોક્યુમેન્ટ ઊભા કરી દેવામાં આવ્યા છે, અને આધાર કાર્ડની અંદર સરનામું અને નામ ચેન્જ કરી દેવામાં આવે છે। ફોટોશોપ જેવી જે વેબસાઇટો છે તેના માધ્યમથી આ કૃત્ય કરવા આવી રહ્યું છે, અને તંત્રને કેમ આ જે કૌભાંડ છે તેની જાણ નથી? આધાર કાર્ડ જેવા જરૂરી પુરાવામાં સુરક્ષા કેમ નથી? UIDAI વેબસાઇટમાં કોઈ પણ સુરક્ષા નથી, અને પ્રશ્નો હવે સીધા તંત્રને થઈ રહ્યા છે કે જે પ્રકારની જાણ હવે પોલીસને થઈ રહી છે, પણ તે UIDAIના અધિકારીઓ શું કરી રહ્યા છે? જનસેવા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારનું ઓડિટ કરવામાં નથી આવતું કે કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં નથી આવતી। ટેકનોલોજી ઈમાનદારી માટે છે કે પછી છેતરપિંડી માટે, તેવા અનેક પ્રશ્નો હવે અહીં ઉભા થઈ રહ્યા છે। આધાર કાર્ડનું કૌભાંડ હવે સામે આવ્યું છે, અને આ એક ચિંતાજનક વિષય કહેવાય ને। આધાર કાર્ડ જેવા જરૂરી પુરાવામાં સુરક્ષા કેમ નથી, અને સીધા પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે તંત્ર દ્વારા શું નિરીક્ષણ કરવામાં આવે છે? UIDAIની જે વેબસાઇટ છે તેમાં ઓડિટ કરવામાં નથી આવતું, અને તેના અધિકારીઓ શું કરી રહ્યા છે? જ્યારે પોલીસને જાણ થાય છે અને પોલીસ ત્યાં દરોડા પાડીને આ નકલી જનસેવા કેન્દ્ર પકડી પાડે છે, અને એની પહેલા જે ઓડિટ અધિકારીઓ છે તે શું કરી રહ્યા છે? આપણી સાથે કૃષ્ણદત્ત રાવલ કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે। આધાર કાર્ડ જેવા જરૂરી પુરાવામાં કૌભાંડ, શું કહેશો? બેન, આ સ્થિતિ આખા ગુજરાતમાં છે, આખા ભારતમાં છે। ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ પોતાના મળતિયાઓને મેળવીને પ્રાઇવેટ સેક્ટરોને જે એજન્સી આપવા માંડ્યા છે, એના કારણે આ ભ્રષ્ટાચારના આવા કૌભાંડો થઈ રહ્યા છે। સરકારી અધિકારીઓને જો રાખવામાં આવે, એને જવાબદારી સોંપવામાં આવે તો કોઈની જવાબદારી ફિક્સ થાય। આમાં માત્ર અને માત્ર એજન્સીઓ, પ્રાઇવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, માટે આ બધા કૌભાંડો થઈ રહ્યા છે, અને આ ભાજપની શાખમાં અને એના શહેર નીચે થઈ રહ્યું છે। એટલે માત્ર અને માત્ર ભાજપની ગુજરાત સરકાર આના માટે જવાબદાર છે। કૃષ્ણદત્તભાઈ, તંત્રને જ હવે આ કૌભાંડની જાણ નથી, શું કહેશો? એવું છે મેડમ કે કોઈ બારોબાર સીધે સીધું કોઈ આગેવાન છે, એના મળતિયાઓ માણસો સીધી એજન્સી ખોલ નાખે, સીધા કામ કરવા માંડે। લોકલ ડિપાર્ટમેન્ટને કઈ ખબર હોતી નથી, અને પૂછવા જાય તેથી મોટા અધિકારીઓ ભાજપના હોય એને રોકીને બેસાડી દે। એનું આ પરિણામ છે કે પ્રજા છે ગુજરાતની આવા કૌભાંડો અને બોગસ ઓફિસોથી થાકી ગઈ છે। હવે આ ગુજરાતમાંથી આ સરકાર જાય તો સારું, કારણ કે બોગસ જ બધું જે કાંઈ હોય નકલી જ આવે સામે। ખબર નથી પડતી કલેક્ટર ઓફિસ સાચી છે કે ખોટી, હવે એ પૂછવું પડે કદાચ તો કે આ કલેક્ટર ઓફિસમાં હું કામ કરવા જાઉં છું એ સાચી છે કે ખોટી? આવી સ્થિતિ થઈ રહી છે આજે ગુજરાતમાં। કૃષ્ણદત્તભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે પુરાવા વગર હવે આધાર કાર્ડમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, અને સોફ્ટવેરના માધ્યમથી એડિટિંગ કરતા હતા, અને આ 6 લોકોની હવે પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે। આધાર વગર જ આધાર કાર્ડનું આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું।